नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् સત્સંગ સ્વાધ્યાયનો વિષય છે આત્મકલ્યાણની કેડી. આત્મકલ્યાણની કેડી અથવા સાદા શબ્દોમાં કહીએ તો સાચી જીવન ઉન્નતિની કેડી. સાચી જીવન ઉન્નતિની કેડી. સમયની મર્યાદામાં ટૂંકમાં વિચાર રાખીશ. આપણે આત્મકલ્યાણ કરવું છે, જીવનને સફળ બનાવવું છે, સાચી શાંતિ અને આનંદનો અનુભવ કરવો છે, તો એ કેવી રીતે થાય? આચાર્ય ભગવાનને ભાઈ ધીરે ધીરે કેમ એવું કેમ થાય કે આત્મારૂપી મશીનને ઘણા ઘણા દાયકાઓનો કાટ ચડી ગયો છે. આપણું મશીન બંધ છે. આત્મારૂપી મશીન કટાઈ ગયું છે અને બંધ છે. એટલે એને બરાબર કામ કરવું, જો ચાલુ કરવું હોય તો પહેલા એને ગેસથી ધોવું પડે, પેટ્રોલથી ધોવું પડે, પછી ગ્રીસ લગાવીને થોડા
2-3 અઠવાડિયા રાખી મૂકવું પડે. અને પછી જે બધા બોલ્ટ જૂના થઈ ગયા છે, જોઈન્ટ્સ જૂના થઈ ગયા છે, બુશિંગ્સ બધા થઈ ગયા છે, એ બધા નવા નાખવા પડે. અને ત્યાર પછી એને ટ્રાયલમાં મૂકવું પડે. એને પાયલોટ એમાં જો બરાબર ચાલે તો પછી રેગ્યુલર કોમર્શિયલ પ્રોડક્શનમાં એ મૂકી શકે. આવી આપણા હાથમાં, એટલે આપણે હાથમાં કઈ જતું નથી. આ મારી ચોપડી છે અથવા આ મારા ચશ્મા છે, એવી રીતે કઈ આત્મા નથી. એવી રીતે આત્મા નથી. મારો આત્મા એવું કહેવાનું હું મારો આત્મા એટલે આપણે કે સાડી હોય કે દીકરો હોય કે મકાન હોય એવી રીતે નથી. હું બોલવા માંગે દરેક જ્ઞાની પુરુષોએ કહ્યું છે. આપણે માત્ર એનું સ્મરણ કરીએ. 950 વર્ષ પહેલા અમિતગતિ આચાર્ય ભગવાન થયા, જેમણે લખ્યું સામાયિક. સર્વ જૈનોને તો ઠીક પણ અજૈનોને પણ માન્યું. A piece of universal literature. અને બીજું એ બંને બોલી ગુજરાતી. સૌ પ્રાણી આ સંસાર નાસન વિદર મુજવાલા થયો સદગુણ શાસ્ત્રીય પદ્ધતિ, કૃપાળુ અર્ધશાસ્ત્રીય પદ્ધતિ કહે છે. શિષ્ય પૂછે છે, હે ભગવાન, હે મંત્રી, મારે આ માનવો સફળ કરવો છે. કોણ કે છે? તમારી દૃષ્ટિએ બહુ મોટા ન કરશે માની. કોઈ વસ્તુની તો એને ખામી નથી, બધું છે. જૂની ગુજરાતીમાં કે હંધુય છે, હંધુય સ પણ સુખ હક નથી. હંધુય સ પણ હું હક નથી. એમાં આટલા બંગલા, આટલી મોટો, આટલા દીકરા, આટલા પાઉન્ડ, આટલા કારખાના, આટલી મિલો, આટલી તારીખ, સોશિયલ સ્ટેટસ, આટલું ક્રેડિટ હે. એવું મેં ઘણા બધી સાક્ષી બોલે છે. આવો થયો છે ગોબર તારું જરને જો બંધ તારું હલ્યો છે ગોબર બધું છે. પણ હક એ હક તે ભગવાનના માર્ગે
સંતોના ની વાટે ચાલ્યા વિના એનો કોઈ માર્ગ હતો નહીં, અત્યારે છે નહીં, અને ભાવિ કાળમાં બધી રિસર્ચ કરે તો પણ મળે કે નીકળે એવો છે આવું કુલ સ્વામી કે સાહેબ અત્યારે તો સમજતા ખોટ પણ લોકો વિશ્વમાં કોમ્પ્યુટરથી સુખનો માર્ગ શોધી કાઢીશું. હવે ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક્સ ડેવલપ કરી અને સુખનો માર્ગ શોધી કાઢીશું. ભગવાન ના આચાર્ય માટે 199મી ગાથામાં પ્રવચન સ્થાપક કહે છે, શ્રવણો જીતો તીર્થં કરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વયાનમ તેમને નિર્વાણ નાતે માર્ગને સિદ્ધિ વયાનમ તેમને નિર્વાણ નાતે માર્ગને. આચાર્ય ભગવાન એ બધાને નમસ્કાર કરે છે ને એ માર્ગને પણ નમસ્કાર. આત્મકલ્યાણની ખેડીએ ચાલવું હોય તો what is the preliminary requisite to be fulfilled? પાયાનું શું જરૂરિયાત હોવી જોઈએ? પહેલું શું કરવું જોઈએ? શાળામાં જાય તો પહેલા એબીસીડી શીખવાડે કે કક્કો શીખવાડે. પહેલા તો થોડા દિવસ રમાડે, રમકડા ને મમરા ને ખવડાવે, આમાં પંપાળે શીખવાડે પ્રી કેજી અને કેજીમાં. પણ પહેલીમાં અમે એકડે એકો, બગડે બેઓ, ત્રગડે ત્રણો, એવું આવું આધ્યાત્મિકમાં એટલે કે સાચા આનંદની પ્રાપ્તિના માર્ગમાં કૃપાઓ કે છે એ અંતિમ સંદેશ આપે છે. સાથે બોલી મંદ વિષયને સરળતા સહઆજ્ઞા સુવિચાર કરુણા કોમળતા નિગુણ પ્રથમ ભૂમિકા કરુણા કોમળતા નિગુણ પ્રથમ ભૂમિકા. આત્મકલ્યાણની ખેડી ચાલવાનું છે. ચાલવું છે તો પહેલું શું કરવું? એ ધીમે ધીમે થાય એ પાડવું. આ કોણ આત્મા, આ કોણ આત્મા, આ કોણ આત્મા, આ કોણ આત્મા. એટલે મારે ઘેર કોઈ આવે પછી આ બધા પૂછે તો પછી હું શું? હું આવું કહેવા લોકો બધા મેન્ટલમાં મૂક્યા. આપણે ઘેર કોઈ આવે પછી કે આગળ કોણ છે કે આપણે મેન્ટલમાં પેલી મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આપો. આમના બંને સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે તો શું કેવું સાહેબ? એક સ્કૂટી રાખવા શરૂઆત લોકોમાં આ મિત્ર પુત્ર છે, આ મિત્ર પતિ છે, આ મિત્ર પત્ની છે, આ મિત્ર માતા છે, આ મિત્ર પિતા છે વગેરે. એમાં મિત્ર નોકર પણ આવી અને મિત્ર રસોઈઓ પણ આવી ગયો, મિત્ર ડ્રાઈવર પણ આવી અને મિત્ર ઝાડુ વાળો પણ આવી ગયો. આવું સાહેબ છે ઝાડુ વાળો આત્મા છે. જ્યાં સુધી બીજા જીવોને જોઈને દ્વેષ થાય છે, કોઈનું સારું જોઈને મનમાં જલન થાય છે, બીજાને આબાદીમાં, સુખમાં, આનંદમાં જોઈ અને જલન થાય છે ને બીજાને દુઃખી ને દર્દવાળા દેખીને રાજી થાય છે. એ જ લાગુ ભલે પડી ગયો, ભલે એનો ફ્રેક્ચર થયો કહેવાય, આપણે એવું
હોય તો તેના પ્રત્યે અંતરમાં સારો ભાવ, સદભાવ, મિત્રતાનો ભાવ, કોમ્પેશનેટ એટીટ્યુડ લાવીને એને મનથી, તનથી, ધનથી, વચનથી, લાગવતથી જે રીતે મદદ થાય તે રીતે કરવી જોઈએ. ધર્મ એ કઈ ઓછી પંડિતાઈ નથી. ધર્મ કઈ સ્વાધ્યાય હોલમાં એકલો કરવાનો નથી. ધર્મ તો દુકાનમાં કરવાનો, ધર્મ તો ઘરમાં પણ કરવાનો, ધર્મ તો રસ્તામાં પણ કરવાનો, ધર્મ તો દરેક જગ્યાએ કરવાનો. કારણ કે આપણે આંખમાં કઈ સ્વાધ્યાય હોલમાં આંખમાં બીજે કરીએ કે બીજું થઈ ગયા બદલાઈ જાય ત્યાં પણ આપણે આત્મકલ્યાણની કેડીનું પહેલું પગથિયું એ સર્વ જીવોમાં પ્રભુને ભાળીને આત્મા મારા જેવો જ છે એમ જાણીને તેના પ્રત્યે મૈત્રીનો ભાવ, વાત્સલ્યનો ભાવ, એને મદદરૂપ થવાનો ભાવ હંમેશા રાખો. તો એકલો પછી ચાલુ થાય, તો એકલો ચાલુ થાય. દેખો વાતો ગમે તેટલી મોટી લિસ્ટ લઈને કરી નાખે ને મોટા અધ્યાત્મ શાસ્ત્રો વાંચી લે, એના પર મોટા લેક્ચર પણ આપે ને બીજાને દિગ્મૂઢ કરી નાખો. આ તો બહુ મોટા જ્ઞાની, એમ જ્ઞાની કોણ છે નહીં. જ્ઞાનીમાં તો જ્ઞાની બેઠે પૂર્વ ભણે નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ કે અજ્ઞાન બાજુ સાક્ષી છે આદમ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો, જીવ કરવા નિર્મળો જીવ વર્ગને છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, જીન વર્ગને છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. સારી ભાષામાં એને કહે છે સેવા, મૈત્રી, કરુણા, સર્વાત્મા. જેનું હૃદય માખણ જેવું બને, જેનું હૃદય ભીંજાયેલી કાળી માટી જેવું બને, એના હૃદયની અંદર ગુરુદેવનો મોત બેસે. એ તો બેસે નહીં. આવું હોય તો ક્યાં જાય? આવું હોય તો થોડું જાય. આના કરતા પણ વધારે માખણ જેવું હૃદય, માટીની તવી બનાવે ને એ બધું જે બનાવે એ માટી છે ને એકદમ પોચી પોચી હોય. એવું આપણું હૃદય હોય તો આપણને આત્મકલ્યાણના માર્ગે જઈ શકાય. ભગવાન એવું પહેલેથી જ હતું, પણ જયારે મુનિ થયા ને ત્યારે વધારે એવું દુનિયામાં સમય બોલે. અંગે અંગે મારી ભાવના દુનિયાના મંગળની, અંગે અંગે મારી ભાવના દુનિયાના મંગળની. મારી વાત સારું થાય, મારા બાપુજીનું સારું થાય, મારા સગાવાલાનું સારું, મારી નાનપણાનું સારું, મનુષ્યોનું સારું સારું થાય એવું ભગવાન માગે કહેતા. મારી ભગવાન કહે છે સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વ પક્ષીઓ સુખી થાઓ, સર્વ જીવજંતુ સુખી થાઓ, સર્વ નાના બેક્ટેરિયા વગેરે સુખી થાઓ. અરે
સર્વ વનસ્પતિ, ફૂલ, ફળ, પાંદડા, ઘાસ, એટલે બધે તો આપણે ન લઈ શકીએ, આપણે કઈ થોડા માની છે, પણ થોડું તો આવે કે નહીં આપણામાં. આ તો એને ઘરમાં જ કોઈની સાથે ફાવે નહીં. હવે એને ક્યાં જવું? સાહેબ છોકરાઓ સાથે પણ ન ફાવે. એની ભાઈ બધા એક થઈ ગયા. હું જયારે ભેડ્યો થયો ને, હવે જયારે ઓછો કમાઉં છું ને, એટલે હું કોઈ ગમતો નથી. એટલે આ બધા છોકરાઓને આ દીકરીઓ જમાઈને બાર બધા એક થઈ ગયા. અને મને મારો તમારા પ્રત્યેનો પ્રેમ છે, એ સ્વાર્થ નથી. માટે જેવો હતો એવો ને જેવો જ, એવો ને એવો જ રહેશે. સીતા માતાને લવકુશનો જન્મ થવાનો હતો ને કાઢી મૂક્યા, અને આમ તો વ્યવહાર દૃષ્ટિથી તો અન્યાયપૂર્વક કાઢી મૂક્યા, કારણ કે એમની પરીક્ષા તો થઈ ગઈ હતી લંકામાં. કોઈ અપેક્ષા કોઈ સીતા માતા કહે છે કે એ રામ, તમે મને કાઢી મૂકી તો પણ તમે તો મારા મિત્ર પતિ છો. હું કઈ બીજો વિચાર કરતી નથી, પણ મને કાઢી મૂકી એનો વાંધો નહીં, પણ તમે તમારા જીવનમાંથી ધર્મને ન કાઢી મૂકો. મરી જતો તો વાંધો નહીં, પણ જો ધર્મ વિના જીવશો તો મારો જીવ દુખાશે. આનું નામ મહાસતી સીતા, આનું નામ મહાત્મા. એટલું બધું ન કરી શકીએ. આપણે દ્રષ્ટાંત એટલા માટે લીધા કે આપણો આદર્શ શું છે અત્યારે પ્રાપ્ત કરવા માટે. તો આપણે સૌમાં સમભાવની દ્રષ્ટિએથી જોવું એ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પહેલો ઉપાય કૃપાળુદેવ કહે છે. અમૂલ્ય તત્વ વિચારી એમાં લાસ્ટ બટ વન છે. એમાં લાસ્ટ બટ વન છે. એમાં શું ઉદ્દેશ છે અને છેલ્લી રીતિમાં એનો ઉપાય. મેં તો જાણ્યો નથી, મને તો કઈ ખબર નથી. બતાવો તમે એનો ઉપાય. પેન્સિલ લાવું કે હૃદયમાં લખીશું એ ત્યાં સુધી રીતે પહોંચે. આત્મા, ભાવ, અને ભાવ એટલે જ આપણે. આપણે નથી, આ તો બધા બાળવાના. આ કઈ આપણે નથી, આ આપણે નથી, આ તો બધા બાળી જવાના. આપણે અંદરમાં પેલું બેઠો છે ને, જે જાણનારો, દેખનારો, આ શું છે, આ શું છે, આ ઠંડુ છે, આ ગરમ છે, ગરમી લાગે છે, માન લાગે છે, અપમાન લાગે, એનો જાણનારો જે છે તે આપણે માટે એને કહે છે કે આત્મકલ્યાણની પીઢીએ જવું હોય તો પહેલી શરત આ છે કે એમાં જ આપણે વાંધો. ત્યાં મણિભાઈ કહેતા હતા, એક બેન છે તે જરા શરત બહુ સારું છે, એટલે તત્વજ્ઞાનના વર્ગ ચલાવે અને પછી અનંતાનું મંદિરનું સ્વરૂપ કે
ત્યારે એમ કે કોઈ પણ કષાય 6 મહિના કે 12 મહિનાથી વધારે ચાલે તો તે અનંતાનુબંધી કહેવાય. માટે આપણે એવો કષાય કરવો નહીં. એવો કષાય કરીએ તો આપણને અજ્ઞાન દશા થઈ જાય. આપણને સમજી કોઈ બહાર આવે છે તો પછી હવે આ તો તમારે ટાળવાનું છે ને, તો તમારા બેનને ઘેર જઈને બોલાઈ આવો. કે ના, એ મારાથી ના બની શકે. ગમે તે દીકરો લગ્ન કરે કે ન કરે, પણ હું તો મારી બહેનને ઘેર જવું નહીં. મારે અબોલા કે તમે કહેતા હતા ને અબોલા જોડે ન લેવાનું. પાછા 12 મહિના અબોલા એટલે હાલ 12 મહિના એટલે કે સમજી થોડું થાય નથી કોઈ તો પણ મારે અબોલા આપણે પણ આવા જ છીએ. કહીએ છીએ કે જોઈએ છે મારે આત્મજ્ઞાન, મારે આત્મકલ્યાણ કરવું છે, પણ ભગવાનની કોઈ પણ આજ્ઞાને સંતોષી માટે ચાલવું છે તો કાંઈ મફતમાં દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ મળે નહીં. ત્યાર પછી જે વાત છે એ વધારે ખ્યાલ છે કે ટૂંકમાં લઈએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પ્રકરણ 860 એ વાત લીધેલી છે. આપણા ઉપર ઘણા બધા કર્મો લાગી ગયા છે, ચોંટી ગયા છે. એનું સામ્રાજ્ય વ્યાપી ગયું. એનો રાજા, બધાનો રાજા મોહની. અને મોહનીમાં પણ પાછા મિથ્યાત્વ મોહની નામનો એનો જે કોમ્પોનન્ટ છે એ વળી બધાય ચોરનો સરદાર, બધાય ચોરનો સરદાર. એને માનીએ તો આત્મજ્ઞાન થાય, આત્મકલ્યાણ થાય, નિશ્ચય સંગીત પ્રગટે, રત્નત્રય ધર્મ પ્રગટે, જીવનમાં આનંદ અને શાંતિ પ્રગટે. એટલા માટે તેઓ 3 મુખ્ય ઉપાય કહે છે. એમાંનો એક આજે વિચારી, બાકીના યથા સમયે વિચારશો. કર્ણાનંદની પરિભાષામાં બોલે છે, દર્શન મોહનીનો અનુભાવ ઘટવાના 3 કારણ મુખ્યપણે છે એમ અમે જાણીએ છીએ. 1. નિરંતર અથવા વારંવાર મહત્પુરુષનો સમાગમ. નિરંતર અથવા વારંવાર મહત્પુરુષનો એટલે સત્પુરુષનો સમાગમ. ઘણા બધા 2. શ્રી સત્સુતનું ચિંતન એટલે સારા જ્ઞાની પુરુષોના ગ્રંથોનું, જ્ઞાની પુરુષોની અનુભવ વાણીનું વાંચવું, સમજવું, લખવું, વિચારવું, ચિંતન કરવું વગેરે. શ્રી સત્સુતનું ચિંતન. અને 3. ગુણ જિજ્ઞાસા. ગુણ જિજ્ઞાસા જેને આત્મકલ્યાણ કરવું હોય તેને આ 3 વસ્તુ કરવી પડે. એમાં પહેલી વાત વિચારીએ, નિરંતર અથવા વારંવાર. એટલે યોગ્ય આપણા જીવન લક્ષ્યમાં રાખે. કારણ કે આપણે એટલી બધી પડોજણ છે કે સત્પુરુષ આવે તો પણ આપણને મળવાનો સમય નથી, કે એનો લાભ લેવાનો સમય. વળી કોઈ કે એવી આ બહુ સારું છે, તમે સાંભળો તો મજા આવશે, અને કંઈક નવું જાણવાનું. અરે કે મારે મળવાનો ટાઈમ નથી, તમે વળી આમાં સત્સંગ ક્યાં લાગે? એ તો જયારે કોઈ યમ આવે ત્યારે કહે છે કે મારે મળવાનો ટાઈમ
નથી. મેં કરતો ત્યાં કોઈનું ચાલતું જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે. એટલે નિરંતર એ તો શ્રેષ્ઠ. આપણે કોઈ સત્પુરુષને જાણીએ ઓળખીએ અને મહાભાગ્યથી એમની કૃપા જો આપણા ઉપર થાય અને તેઓ જો આપણને એમના અંતેવાસી તરીકે સ્વીકારે તો આપણને એમનો લાભ લગભગ કાયમ મળે. એવું તો કોક જ વાર બને. પણ એવું ન બને તો શું કરવું? On frequent occasions, અમુક પર્વોના દિવસોમાં તેમનો સમાગમ કરવાનો નિયમ કરવો. દિવાળી ઉપર દિવાળી નહીં કરવાની, તમારે અમુક કરવી પડે થોડી સમાજમાં હોય એટલે પ્રકારનો ધનતેરસ કરી નાખવાની, એનું બીજ નહીં. બાકીની દિવાળી ક્યાં કરવાની? ત્યાં આત્માનું કલ્યાણમાં એવી જગ્યાએ કરવાની, ત્યાં સત્સંગ હોય, ભક્તિ હોય, મંત્રનો જાપ હોય, ચિંતન હોય, સ્વાધ્યાયનો લાભ મળે, પવિત્ર વાતાવરણ, શાંત પ્રાકૃતિક વાતાવરણ. એટલે એવું વર્ષમાં 15 દિવસ કે 1 મહિનો કે 1.5 મહિનો જેવી જેની શક્તિ, જેવી જેની કક્ષા. દરેકની આ બધા બેઠા છે, દરેકની કક્ષા સરખી નથી, બધા બાકી હતા બેઠા, પણ બધાનો જે આધ્યાત્મિક વિકાસની જે શ્રેણી બધાની જુદી જુદી છે. અરે બધા જ્ઞાનીની શ્રેણી પણ જુદી જુદી છે, સૂક્ષ્મ અને બધા બુદ્ધિજનોની પણ જુદી જુદી છે. સરખી તો એકલા હરિયન ભગવાનની છે, સરખી તો એકલા હરિયન ભગવાનની, અને સંપૂર્ણ સરખી તો સિદ્ધ ભગવાનની. કે બધા સિદ્ધ ભગવાનને સરખું કે બધા સિદ્ધ ભગવાનને કેવું શરીર કે શરીર નો સિદ્ધ ભગવાનનું શરીર નો શું બોલું? પરમાણુ માત્ર ની મળે સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનાન્યમય, અકુલ મૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સિદ્ધ ભગવાન તો જેવી જેની કક્ષા હોય એ પ્રમાણે ચાલતું, પણ ઉપરની કક્ષામાં પ્રયત્નશીલ બનવું. જ્યાં છીએ ત્યાંથી ઉપર ચડવાનું, જ્યાં છીએ ત્યાંથી ઊંચે જવાનું છે, જ્યાં છીએ ત્યાંથી વિકાસની દિશામાં આગળ વધવાનું. બધી વસ્તુથી સંતોષ માનવાનો, પણ ધર્મ કરવાથી સંતોષ નહીં માનવાનો. બહુ ધર્મ કર્યો. ધર્મથી સંતોષ તો કેવળ જ્ઞાન થાય ત્યારે થાય. માટે આપણે ધર્મ વધારતા એટલે નિરંતર અથવા વારંવાર મહત પુરુષનો સમાગમ. મહત એટલે મહાપુરુષની આધ્યાત્મિક દ્રષ્ટિમાં એનું વર્ણન તમે બધાએ સારી રીતે શાસ્ત્રોમાંથી તો જાણી, પણ આ કાળની અપેક્ષાએ કૃપા
રૂપાળુદેવે ત્યાં શબ્દ વાપરે છે પ્રતાપી. એ મહત્વ એનું વર્ણન 80માં પત્રાંતમાં કરે છે. ત્યાંથી જાણ, કારણ કે એમાં 1 2 3 4 5 6 7 8 એક મુદ્દો અલગ અલગ ગણાયો છે. એક મુદ્દો અલગ અલગ ગણાયો છે. ત્યાંથી જાણ. એવા મહત્વપૂર્ણ નિરાહારપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા, પંચેન્દ્રિયથી વિરક્ત બુદ્ધિના અંગો જેને ત્યાં છે, ક્લેશના કારણ જેને ઉભો કર્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા છે, મન એક શુદ્ધ બુદ્ધિ જેની છે તે પ્રતાપી પુરુષ જયવાન હતો. આટલું કહીને પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં જવાથી આપણને શાંતિનો અનુભવ થાય, જ્યાં જવાથી આપણને તત્વ આત્મા સંબંધી જ્ઞાન જાણવાનું મળે, જ્યાં જવાથી મૈત્રી ભાવ, પ્રેમ ભાવનો વિકાસ થાય, જ્યાં ક્ષમાનો, વિનયનો, એ બધાનો પરસ્પર વિનિયોગ હોય, એવી જગ્યાએ જઈએ તે મહત્વપૂર્ણો સમાન છે. એનું વર્ણન વાણીથી થઈ શકતું નથી. આમ તો સિદ્ધ છે કે એક ઘડી આધી મેં ખુદી હાથ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. અને એવું એક પ્રીતમ કવિ પ્રીતમ થઈ ગયા ને, સંત કવિ પ્રીતમ થઈ ગયા. તારે ઉપર બોલતા નતા, પાંચે પાક જાય હું શબ્દો છે ને, એમના સાનિધ્યથી, એમની દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિથી આપણને ખોટા બીજા કામતા ઓછા થઈ ગયા. અંદરમાં એક પ્રકાશ આનંદનો, શીતળતાનો ભાવ. એવા જ્ઞાની સત્પુરુષ, મહાપુરુષ, પુણ્યજન, એવા નિષ્પાપ, નિસ્પૃહ, નિર્ભય, વિશ્વ પ્રેમી એવા મહાજ્ઞાની, તેમનો આપણે દાસત્વ ભાવથી પરિચય કરવો. એમ ભૂલી છે ભગવાનને માટે, એ ભગવાન ભૂલી ગયો. એમ સદગુરુ માટે પણ એ જ કરવાનું છે. બસ અંતમાં ભૂલીશું. 18નું ગૌરવ આત્મકલ્યાણ ક્યારે થાય? તો કેડી હજુ ચાલ્યા, હજુ કેડીએ ચડ્યા છે. પ્રભુ નયલાથી નહીં પડ્યો ન સદગુરુ પાર, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ દુઆર, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ દુઆર. આ ત્રણ વસ્તુ આપણે કેવી રીતે કરવી
એ વિશે આપણે યથા સમયે આગળ વિચારીશું. પરમાત્માનું શરણ લીધા વિના, સદગુરુનું શરણ લીધા વિના અને પોતાના દોષો કબૂલ કરી અને તે દોષોને નિકટ્ટા કરી, એનો બાયકોટ કરી અને તેના વિપરીત એવા ગુણો આપણા જીવનમાં ગ્રહણ કર્યા વિના આપણું કલ્યાણ થાય નહીં. એ આપણે સૂત્ર રૂપે મૂળ ચાર બોલી જઈએ. 5 છે. એક સૂત્ર બોલીએ પછી યથા સમયે એની વિચારણા. પહેલા અજ્ઞાનનો નાશ કરે છે, પછી ક્રોધનો, પછી અભિમાનનો, પછી માયાનો અને પછી તૃષ્ણા. હું ભેદ નથી પણ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. હું ભેદ નથી પણ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. હું ક્રોધ નથી, ક્ષમા સ્વરૂપી આત્મા છું. હું ક્રોધ નથી, ક્ષમા સ્વરૂપી આત્મા છું. હું અભિમાન નથી પણ વિનય સ્વરૂપી આત્મા છું. હું અભિમાન નથી પણ વિનય સ્વરૂપી આત્મા છું. હું છળ કપટ નથી પણ સરળતા સ્વભાવી આત્મા છું. હું છળ કપટ નથી પણ સરળતા સ્વભાવી આત્મા છું. હું તૃષ્ણા નથી પરંતુ સંતોષ સ્વરૂપી આત્મા છું. હું તૃષ્ણા નથી પણ સંતોષ સ્વરૂપી આત્મા છું.